પંચમહાલના શહેરામાં પોલીસે 15 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરી નીલગાયનો શિકાર કરવા આવેલા 3 શખ્સોને હથિયારો સાથે દબોચી લીધા છે. ચલાલીના જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન ફાયરિંગનો અવાજ આવતા સતર્ક થયેલી પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ભગાડી હતી. અંતે બોડીદ્રા પાસે કાર પલટી ખાતા પોલીસે ગોધરાના 3 ઈસમોને 12 બોરની બંદૂક અને 7 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 4,15,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચલાલી ચોકડી પાસે બાજુના જંગલમાંથી ચલાલીથી વાઘજીપુર તરફ જતા રોડના જંગલ તરફથી એક ફાયરિંગનો અવાજ આવતા પોલીસે તે દિશામાં હેડલાઇટ કરેલી. તે સમયે એક નીલગાયનું ટોળું જતું દેખાયેલું, જેથી આ જે ફાયરિંગ હતું તે આ નીલગાયનો શિકાર કરવા માટે કરવામાં આવેલું હશે તેવું જણાઈ આવતા પોલીસે તે તરફ આગળ વધતા ત્યાંથી એક હેડલાઇટ ચાલુ કરેલી ગાડી નીકળેલી. અમેઝ સિલ્વર કલરની અમેઝ ગાડી હતી જે, અને આ ગાડીને પોલીસે ઊભી રાખવા માટે ઇશારો કરતા તે ગાડી પૂર ઝડપે જે તે ઈસમોએ ચલાવી લઈ અને ફૂલ સ્પીડમાં તે લોકો ગોધરા તાલુકાના બખર ગામેથી દોડી થઈ અને બોડીદ્રા ગામ આગળ 15 કિલોમીટર દૂર પોલીસે એમને ચેઝ કર્યું અને ત્યાં એ ગાડીને પલટી ખવડાવી દીધી. જેથી પોલીસે પછી આ પલટી ખાધેલી ગાડીમાં ચેક કરતા 3 ઈસમો મળી આવેલા અને એક 12 બોર ડબલ બેરલ બંદૂક મળી આવેલી અને સાથે રાઉન્ડ્સ મળી આવ્યા છે. જેથી આ પકડાયેલા 3 ઈસમો વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે.